નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ નિમિત્તે પ્રથમ વખત સરકારી તાલુકા ગ્રંથાલયની સેવા શરૂ કરવામાં આવી છે. આ ગ્રંથાલયનું લોકાર્પણ બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસી ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળ આવતા ગ્રંથાલય ખાતાની આ પહેલથી સ્થાનિક લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય સાથે ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશ શુકલ, ગ્રંથાલયના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ચૌહાણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રંથાલય જેવા જ્ઞાન મંદિર સમાજના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે. તેમણે લોકોને આ સેવાનો મહત્તમ લાભ લેવા અને પોતાના બાળકોને પણ પુસ્તકાલય તરફ પ્રેરિત કરવા અપીલ કરી હતી. વીરપુર તાલુકા ગ્રંથાલયમાં લગભગ 3000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, જેમાં નવલકથાઓ, ધાર્મિક પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી અને અન્ય જાણીતા સાહિત્યકારોના સાહિત્યનો સમાવેશ થાય છે. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકો, આજના યુગમાં ઉપયોગી એવા સામાજિક અને પ્રેરણાદાયી પુસ્તકો, મેગેઝિનો અને રોજબરોજના અખબારો પણ ઉપલબ્ધ છે. આ ગ્રંથાલય માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં, પણ મહિલાઓ, વડીલ નાગરિકો અને બાળકોથી લઈ યુવાનો સુધી દરેક માટે જ્ઞાનનો સ્ત્રોત સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સહાયરૂપ સાહિત્ય ઉપલબ્ધ છે, જેનાથી તેમનું માર્ગદર્શન અને આયોજન બંને સુવ્યવસ્થિત બનશે.